દેવસ્વામીએ અમને જેતપુરમાં એ સ્કૂલ બનાવી દીધી અને મેં દેવસ્વામીને કીધું તમે ભલે આવો પણ મારે નરેન્દ્રભાઈ બોલાવવું. એ કે કાંતિલાલ તને જેને બોલાવો ને બોલાવને અમારા આશીર્વાદ છે. ત્યારે જેતપુરમાં દેવસ્વામીની હાજરીમાં મેં બોલ્યો તો હું કે આ થોડાક દીમાં આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થાય છે અને એ આશીર્વાદ દેવસ્વામી આપ્યા હતા જેતપુરના ગામમાં. અને 1 મહિનો ને 10 દિવસ પછી એ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું સચિવ પાસે બેઠો. તમામ ગુજરાતમાં ગુરુકુળને આપો સંસ્થા શિક્ષણ. એટલે મારી વિનંતી છે કે શિક્ષણ નોકરી માટે જરૂરી નથી, શિક્ષણ કામ માટે જરૂર નથી, શિક્ષણ દેશ માટે જરૂરી છે. પૂર્વ પૂજ્ય સંત શ્રી, મારા વાલા સેવકો ભાઈઓ અને બહેનો, જેમ વાત કરી હું સચિવ પાસે બેઠો. તમામ ગુજરાતમાં ગુરુકુળને આપો સંસ્થા શિક્ષણ. તો મને રાવ સાહેબ કહે ગુરુકુળને શું કામ? કોઈ પણ ગુરુકુળને સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા, પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય એના માટે તમામ ગુજરાતમાં જે પણ સંસ્થા સરકારની હોય, સરકાર સારી એવી ફી આપવાની, ગરીબ માણસના છોકરા ભણવાના છે તો જ્યાં પણ ગુરુકુળમાં હશે અહીંયા સંસ્કાર મળશે એવો મારો વિચાર હતો. બીજો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી છે અને હું થોડોક ફોનમાં ભોળો પડું. ડ્રાઈવરે વાત કરું, બીજા હારે વાત કરું, નાના માણસ રસોઈયાવાળે વાત કરું, મને ફોન આવે એટલે સીધો નંબર સેવ ન કર્યો તે કરવું. પણ કહેવાનો અર્થ એ છે કે શિક્ષણ જરૂરી છે. જેમ હમણાં બાબાએ કીધું કે નોકરી બધાને મળવાની નથી. હું મારો સંદેશો અહીંથી બધા બહાર જમતા છે, નાસ્તો કરતા એને પહોંચાડવા માગું કે અત્યારે મારા પાસે બધું છે. તમારા પ્રેમથી 30 વર્ષથી સત્તા ઉપર છું, આર્થિક રીતે સુખી હું, પણ જ્યારે શિક્ષણની ભૂખ છે ને એ કોઈ દી નથી જાતી. મને ઘણીવાર હું વિધાનસભામાં બેઠો હોય તો એ દુઃખ થાય. ઘણીવાર એમ કહે કાનાભાઈ તમે સંસદમાં લડો ને. હવે મને ઇંગ્લિશ ન આવડે, ત્યાં જ્યાં હોય તો આપણે પાવરફુલ ઇંગ્લિશ હોવું જોઈએ. ત્યારે હું કાયમ માટે ના પડું, હું ગાંધીનગર બરોબર હોઉં અને વિસ્તારમાં બરોબર હોઉં. એટલે મારી વિનંતી છે કે શિક્ષણ નોકરી માટે જરૂરી નથી, શિક્ષણ કામ માટે જરૂર નથી, શિક્ષણ દેશ માટે જરૂરી છે. આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ 1975 વર્ષ થયા અને 100 વર્ષ પછી વિકસિત ભારત કરવાનું છે. તો વિકસિત ભારત કરવું હશે તો શું જરૂરિયાત છે? વિકાસ તો છે, રસ્તા છે, પાણી છે, એ થવાનું છે. ખૂબ જ અત્યારે બજેટ છત્ર હાલે, ખૂબ જ બજેટમાં ઘણા બધા પૈસા પણ મંજૂર કર્યા છે, પણ બજેટથી શિક્ષણ નથી આવવાનું. પૈસા ખૂબ જ સરકાર વાપરે છે. મારા જીવનમાં પહેલી વાર મેં એવું જોયું છે કે શિક્ષણ સાથે ગુજરાતનું બજેટ ખૂબ જ આર્થિક રીતે ગરીબ માણસને ભણવાનું ખૂબ જ બજેટ મંજૂર કર્યું છે. બજેટ તો મંજૂર કર્યું છે, પૈસા મંજૂર કર્યા છે. સરકારે જે પૈસા કે બજેટ જે બનાવે છે એ પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય એના માટે અમને તમે ટ્રસ્ટી તરીકે બે આવ્યા. હમણાં લગભગ 2 મહિના પહેલાં અમારા દેવસ્વામીને તો પૂજનીય પગે લાગવું પડે સંતોને. ત્યારે કેટલાય વર્ષ પછી બહેનો માટે ગુરુકુળ બનાવ્યું. સાચી વાત છે, વર્ષો પહેલાં બહેનોની જરૂર નહોતી, વર્ષો પહેલાં બહેનોનું, અત્યારે બહેનો માટે ગુરુકુળ જરૂરી શું કામ છે કે જેના પાસે પૈસા છે ને એને એક જ ઉપાધિ છે કે મારી દીકરીને બહાર ભણવા નથી મોકલવી, મારી દીકરીને યોગ્ય જગ્યાએ ભણવા મોકલવી છે, મારી દીકરીને સંસ્કાર જોઈએ છે, મારી દીકરીને સારી રીતે સેફટી જોઈએ છે, મારી દીકરીને ટેકનોલોજીથી બગડે નહીં એ પણ જરૂરી છે. તો એના માટે હું તમામ સંતોને હું એક આભાર માનું અને વંદન કરું કે સુરતમાં અને રાજકોટ વચ્ચે ને મોરબી વચ્ચે, એટલે મોરબી જ કહેવાય,
એ ગુરુકુળમાં અમારા મિત્ર ભાઈ શ્રી વસંતભાઈએ જમીન આપી. વસંતભાઈનું વર્ષો પહેલાં ઓળખું, નાનો હતો ત્યાં, લગભગ 1995 અમે શિવલાલભાઈ ને વસંતભાઈ ભેગા ફરતા. પણ વસંતભાઈ આટલા તાકાતવાળા છે ને એ મને નથી ખબર. મને એમ થયું કે વસંતભાઈ આ જમીન આપી, એટલે મને તો એમ થયું વસંતભાઈ આ તમે આપી ખરેખર. એમને એના પરિવારની આશરે 20 કરોડની જમીન આપી દીધી. અને આજે મોરબી તો ગુરુકુળ છે, પણ એ બહેનો માટે જે ગુરુકુળ બનવાનું છે, મારી ખાસ વિનંતી છે કે બહેનોને પણ અહીંયા જ ગુરુકુળમાં ભણાવો. મને યાદ છે મારી દીકરી એને પણ કરમસદ ગુરુકુળમાં ભણાવી. મારા દીકરાને હૈદરાબાદ ગુરુકુળમાં ભણાવ્યા. ખરેખર સ્કૂલો અમારી ઘણી બધી છે, પણ શું કામ ને હું જાહેરમાં બોલું, કોઈ બોલશે નહીં કે ગુરુકુળમાં શિક્ષણ સાથે જે સંસ્કારની જરૂર છે એ સંસ્કાર આ સંતો આપે છે. સંતો કોઈ પીરિયડ લેવા નથી આવવાના, સંતો કઈ સ્કૂલમાં તમને ભાષણ કરવા નથી આવવાના, પણ સંતો સાથે જે શિક્ષકો બેસે એને જે ગાઈડલાઈન આપશે એ ગાઈડલાઈન એ કોઈને નથી મળવાનું. દેશનું ભાવિ પેઢી છે એને આપણે ખૂબ જ વધારવું પડે. અને હું તો નસીબદાર છું કે મોરબીમાં સરકારે જે સ્કૂલ આપી અને એ સ્કૂલમાં પ્રજાના પૈસાના ટ્રસ્ટી તરીકે મને આંગળી જીતવાનું જે પૂર્ણ મળ્યું હોય ને એ નસીબદાર હું. સત્તા આવે સત્તા જાય, કામ કરવા માટે અમે બંધાયેલા છીએ. તમને નવાઈ લાગશે કે હું 6:30 નીકળો અને સીધો અહીંયા ગાડીમાં આવીને આવ્યો. નકર બીજા તો રાજકીયવાળા અંદર ટાઈમે જઈ આપણે જઈ ત્યાં વ્યવસ્થા હોય. પણ હું મારા જીવનમાં હું કોઈ ધારાસભ્ય નથી, તમારા કાનાભાઈ તરીકે. ઘણીવાર તો સંતો હું લગ્નમાં જઉં ને, લગ્નમાં લિસ્ટ હોય, કાર્યક્રમનું લિસ્ટ હોય, કંકોત્રી પહેલાં તો મને દેવા નહીં આવવાની, અને કંકોત્રી આવે લિસ્ટ બનાવવું, પટેલની આ પહેલાં જવું એટલે ટાઈમે પૂરું હોય, અને લોહાણાની આ મોડો જવું, ભાણિયા બ્રાહ્મણની આ એ 2 વાગે હોય. અને ઘણીવાર તો હું જાન ઉગલો તો અહીં જવું. અમારે જાવું એ મહત્ત્વનું છે, ટાઈમ મહત્ત્વનું નથી હોતો. સંતો પણ આપણી અહીંયા આવે એ મહત્ત્વનું હોય, ટાઈમની જરૂર નથી. પણ ખૂબ જ પેલા વર્ષો પહેલાં કહેતા કે સંત થવું હોય તો સ્વામિનારાયણ થવાય. એ મગજમાંથી કાઢી નાખો. સંતો કાંઈ ખાતા નથી, સંતો કાંઈ બેંકમાં ખાતું રાખતા નથી. સંતોને જે આપણે આપી એ સંતો એને અડતા નથી, પણ સંતો જે કરે છે એ સંતો એ આપણા માટે કરે. પણ સંતો અત્યારે બનવું હોય ને એ અઘરું હોય, એમને સંતો નથી બનાવતા. જેને છોકરો આપણો ભણતો હોય ને સારી રીતે હોય, એમાં 1000-2-5 જણા એવા હોય સંત થવાની વિચાર કરે તો એને પણ ઘણી ટ્રેનિંગ દઈએ. સંતો થયા પછી 5 વાર ટ્રેનિંગ દઈએ અને એમાં રિજેક્ટ થઈ જાય. જેમ અમારા મતદારો અમને કેમ રિજેક્ટ કરી નાખે, એમ સંતો પણ રિજેક્ટ કરી નાખે. પણ સંતો છે આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ, એ ઘણીવાર આપણે કહીએ કે મને યાદ છે વર્ષો પહેલાં પ્રમુખ સ્વામીએ કીધું હતું કે એને દેજો 100 રૂપિયા ભગવાન પાસે મૂકવા, 200 રૂપિયા. એ પણ અત્યારે સંત જ છે. રાજકારણમાં રહીને સંત રહેવું એ પણ મોટી વાત છે. 1979માં જ્યારે હોનરત આવ્યું ત્યારે હું સંઘના સ્વયંસેવક તરીકે મેં એનું કામ કર્યું હતું. એની સાથે મોરબીમાં આપણા ભાઈઓ અને બહેનો જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે અમે એના મૃતદેહ ઉપાડતા હતા, પશુને ઉપાડી અને અગ્નિદાન કરતા હતા. અને તે પછી અમે મોરારી બાપુની કથા બેરીને મારી ચા પાવાની વ્યવસ્થા હતી. અત્યારે હું 18 વર્ષનો હતો. ત્યારથી અત્યાર સુધીના મારા જીવનમાં એની સાથે 43 વર્ષના કોન્ટેક્ટમાં મેં એના ખીચામાં 100 રૂપિયા નથી જોયા. આવા આપણને વડાપ્રધાન મળ્યા છે. એટલે હું એક જાતના સંતો જ કહું છું. અને દેશનું ભલા કરવા માટે સંતો સાથે વિચાર તો કરો. રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હોય, 10,000 જણાના આમંત્રણ હોય અને એમાં 7,000 સંતો હોય. અને દેવસ્વામીને આવ્યું હોય છે, જીયા નહીં હોય મને ખબર છે. જીયા હતા? વાહ વાહ, અભિનંદન. જીયા હતા ને? મોહન સ્વામી જીયા, દેવસ્વામી નહીં જીયા હોય. તબિયત સારી હોય તો ન જાય. મને અનુભવ વર્ષો થયા.
દેવસ્વામીને પથારી ઉપર હોવું હોય, હાય થોડુંક ખાઈ લેવું છે, કાંઈ જોતું નથી, તપસ્યા છે. આવા સંતો 500 વર્ષ પછી આપણને આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ મળ્યો, અને એમાં પણ 7000 સંતો હાજર હોય. એટલે સંતોના આશીર્વાદ છે. આ દેશના વડાપ્રધાન આપણને આવા મળ્યા છે, અને વિકસિત ભારત બનાવવા માટેની આપણે સંકલ્પ લઈ, અને સંકલ્પમાં શું લેવાનું છે કે સારું શિક્ષણ, સારા સંસ્કાર, એ જે જરૂરિયાત છે એ આપણે મેળવી એવી અપેક્ષા રાખી. અમારા સંતો જો જાહેરમાં બોલાય નહીં હો, તો હું તો બોલી નાખું. અમારા સંતોએ યાદ કર્યું, જેતપુરમાં જ્યારે સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું, સ્કૂલ જેતપુરમાં બનાવી, ત્યારે દેશના વડાપ્રધાન એ મુખ્યમંત્રી નહોતા, છતાં પણ મને એમ હતું કે નેતાને તો બધાય બોલાવે, પણ મારે નરેન્દ્રભાઈને બોલાવા, જૂના સંબંધ છે એટલે. અને તે નરેન્દ્રભાઈને કોઈ બોલાવી ન આકે. કેશુભાઈનો દબદબો, નરેન્દ્રભાઈને અહીંથી વનવાસ મોકલા 7 વર્ષ, ત્યારે દેવસ્વામીએ અમને જેતપુરમાં એ સ્કૂલ બનાવી દીધી. અને મેં દેવસ્વામીને કીધું તમે ભલે આવો, પણ મારે નરેન્દ્રભાઈને બોલાવવું. એ કે કાંતિલાલ તને જેને બોલાવો ને બોલાવને અમારા આશીર્વાદ છે. ત્યારે જેતપુરમાં દેવસ્વામીની હાજરીમાં મેં બોલ્યો તો હું કે આ થોડાક દીમાં આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થાય છે. અને એ આશીર્વાદ દેવસ્વામી આપ્યા હતા જેતપુરના ગામમાં. અને 1 મહિનો ને 10 દિવસ પછી એ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એટલે કહેવાનો અર્થ એ છે કે સંતોના આશીર્વાદ હોય ને તો ગમે એ માણા હાલે. અને આશીર્વાદ મળ્યા પછી સંતો સાથે બેસવાનું હોય તો સારા વિચાર આવે, સારા કામ કરવાની ભાવના આવે. આ હકીકત છે. અને આ જાહેરમાં હું મારા ગામનો જે દાખલો છે ને, હું કહેવા માટે ઊભો થયો.